G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સુરતમાં કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવનાર ઐશ્વર્યા ગ્રુપ પર આઈટી સેલના દરોડા. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા દરોડા. જી હા, બિલકુલ. અત્યારે જણાવવા માંગીશ કે સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા પડ્યા છે. કાપડ ઉદ્યોગમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે ઐશ્વર્યા ગ્રુપ માલિક રમેશ ડુમસિયા. સુરતમાં એક સાથે 12 જગ્યાઓ પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પલસાણા રોડ પર આવેલી ઐશ્વર્યા ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી. ઐશ્વર્યા ગ્રુપની ઓફિસો, માલિકના ઘર, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન જારી છે. ઐશ્વર્યા ગ્રુપના માલિકના પાર્ટનર્સને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના સેવાઈ રહી છે.